પૈસા મોહમ્મદ ના લે આટલા પૂરા વાળી આમ ભાઈ માલ જોડે તો લાવજો હજો પૈસા મારે પીવા જવું છે કેમ કે આપણે એટલું બધું પીવા મળ્યું નહીં આ પડશે ને પૂરા વાળી બધા દહવાજી જાય ને હજુ ભેસન સાર પૂરો કર્યો નહીં. લાવજે થોડું ઘાસ વાટીને નાખું. એટલે માલય એટલે ગટે ઘર છોડી હેડી જાય શું બહાર એટલે ના ના તો ચાર પૂરો કરવા જતો તો સાર પૂરો કરવા છે એમ ઓય હમણાં આવજો મોસમ બેસજો કેમ ઘટે એટલે બેહો ને તમે એટલે કોઈ કોમ હતું એટલે તમે કોણ મારી બીજું ભૂલી ગયા એટલે ઓવા ઘટે એટલે જાર વઢાઈ રહી એટલે આ જારે વટાઈ જઈને પૂળા વાળી નાખ્યા પૂરા વળી રહ્યા. તાણી તમને ખબર તો છે કે મારું કોમ કેવું ના ના તમારું કોમ તો સારું છો. તાણી એટલે ઘટે હા પૂરા કેટલા થાય એમ કેજો તમે પેલા. પૂરા તો કોઈ ને 210 જેવા નીકળ્યા છે ઓ કશું વાંધો નહીં આપણે 210 તો નીકળે કે ના નીકળે ઓવે વાંધો નહીં હેડો. એટલે માલય હવે છે ને મને મજૂરી આલજો મજૂરી ઓવે એટલે ગટે તમે મજૂરી તો હાલ હાલ દો પણ પૈસા નહીં માં ફાઈન થોડા દાડા પછી હાલો ચાલશે. પૈસા નહીં હોય એટલે કેમ પૈસા નહીં એટલે સી નહીં હાલમાં ફાઈન. એટલે માલય હા. હું તમારી એ ઝાર વાઢવા આવ્યો તો પછી એમ કોત કે ઝાર હું મહિના ચેડ વાઢી આલો એટલે ગટે એવું નહીં પણ આ તહેવાર આવ્યા ને તે પૈસા બધા વપરાઈ ગયા. તો મારે શું જોવાનું લે મો મજૂરી કરી વાત કરો તે એટલે ગટે તમે થોડું સમજો તો ખરા આમ. સમજેલા જ છે ઈમન પૂરા થઈ ગયા વાત કરો કેટલી મહેનત લાગી મને ખબર હે કુંડર ને બધું ભાજી નાખ્યું તું એટલે ગટે તમારી વાત તો સાચી છે પણ હાલમાં પણ પૈસા નહીં. મહિના પછી તમને ઓળ કરી આલું બસ. એટલે માલય આમ તો પણ ઘટાઈ રહ્યા ને આવું તેવું કોમે કરતા નહીં પણ આ તો પેલા ભાઈ પર જી બળે ને એટલે કીધું લાવ થોડીક મજૂરી કરો રાવ અને મારે થોડા પૈસા આવી જોઈ એટલે ગટે કીધું તો ખરા કે મહિના પછી ઓળ કરી આલું ચાલશે. મહિના પછી હોય એટલે કે અમારે શું કરવાનું એટલે તમારે નહીં ચાલે એમ. ના ની સાલે ગમો તરત જાવું છે પીવા એટલે તમે પીધા વગર જ નહીં ચાલે એમ. હું જ દીતાણી લેવાડો તમે પૈસા નું ઓળ કરી આલું. ગમે તેથી કરી આલો પણ મને પૈસા આલો જોજો શેઠ ફાઈન. શેઠ હોય ગમે તે હોય એવું ને વાસી ચો મેલી કાકા પત્ર ઉપર પડી છે પત્ર ઉપર તો કોઈ દેખાતું નથી. શેઠ એ શેઠ માલય હા આવો રા આવો બેટો. આપણે પૈસા જોડજો. કેમ છે ના પૈસા પેલી ઝાર વાળા મજૂર કરે છે ના એટલે ઝાર વાટવાની કને મજૂર કરવાનું કીધું તું. હવે ઝાર ઉકાતી હતી શું કરું કહો. પણ એ તો તમારે વાટવી પડે કી. એટલે મેં મજૂર કર્યો આ દેડો પૈસા આલો. તમે મજૂર કર્યો હોય હું શેના પૈસા આલું. આલો તમે પૈસા હું ના આલું. પૈસા તમારે આલવાના. એટલે મારા ના પૈસા આલવાના એટલે શેતર કોનું છે એ વાત કરે છે. શેતર મારું હોય એટલે કોઈ મારા પૈસા આલવાના. શેતર તમારો તમારે આલવાના તો મારે થોડા આલવાના હોય. એટલે પણ બાબા તો મિત્ર ના આલ્યું છે એટલે પણ હું આવતો જ હું શું પૈસા તો તમારે જ આલવાના હોય. એટલે એ તમે ફોડાકૂટ પછી કરજો મને પૈસા આલજો તમે એટલે ગતે પૈસા માર જોડે નહીં. તમે જેને વાટવા આલ્યું હોય એના જોડે માંગો. એટલે આ વળી કે તમારા જોડે કે લઈને આલુ પૈસા એટલે મારી વાત આપણો ગટે હું અહીંયા બાબા આલ્યું છે તો પછી હવે વાટવાની તો અહીંયા ના આવે કે ઈરે વાટે કદવાની મજૂર કરીને વટાવી એ તો જોવાનું અહીંયા ને કે વાત તો બરાબર છે અને માલુમ અમે આપણે નક્કી કરી લીધું કે પૈસા તમારા જોડે લેવાના છે. એટલે ગટે તમારી વાત સાચી છે પણ પાછું મારે વધે શું કેજો એ વધે શું તો તારે જોવાનું શું લેવા આવ્યું તું. એટલે મારે કોઈ વાત નહીં તો પછી હાથે મજૂરો કરવો પડે કે શું લેવા એવા મજૂરી કરી વટાવો છો તમે. એટલે પૈસા હવે તમે હાલ દોડો. વાતે કરેલી પૈસા ની તો જો હું પૈસા આલવાનો નહીં. કોમાં તું પેલા પૂરા લાય બરાબર. આવો હા કીધું આપણો હવે ટાઈમ થઈ ગયો છે કે પેલી ઉજળ બાપા લીધી ને તે ઉજળ લેવા આવ્યો છું આલુ છું હા શાંતિ રાખો થોડા દાડા. એટલે શું થોડા દાડે કેટલો ટાઈમ નીકળી ગયો તો વાત કરો છો. એટલે કેમ નીકળી ગયો વાત સાચી છે પણ આ વને બાબા આલ્યું તું મારો બેટો પૈસા પૂરા હજી વાળી નહીં રહ્યો વાટવાનો હોટલાઈન પાર લાવતો નહીં. એટલે મારે શું જોવાનું મારે ઉજળ લાવવા વાત કરો છો.
અહીંયા આલું છું શાંતિ રાખો તમે માલે તમે ફટાફટ પેલા પૂળા વેચી મારો ને મને પૈસા આલો. ઓય શેઠ 210 પૂળા છે એમાં પેલા 70 પૂળા તો બોરવાળો લઈ ગયો. એ પણ એ તો મારે હું જોવાનું. હવે 70 પૂળા મારા ભાગમાં આવે હું રાશે તો પછી મારા ભાગના 70 પૂળા વધી ગયા. તે તો પડ્યા છે ખેતરમાં. પેહઈ હા એ પૂળા વેચી અને હું તમને પૈસા આલી દઉં. હવે તમે ચાર પુલા વેચો મને પૈસા આલો મારે હાલ જરૂર છે. અહીંયા આલું છું પણ હાખો કે શાંતિ રાખો તમે પૈસા નાહી નહીં જોઈ. ના રે વાત કરો તમે તો ના આલો. ના ના આલ દે તમે ચિંતા ના કરો પેલું વાયાનું પટાવજો. એ મારે શું જોવાનું હું તમને ઉછેળવા બાલી હતી લા મારું ઉછેળ. અહીંયા આલુ તમને ઉતેલના પૈસા તો માલે તમે પૈસા લાવો હેડો. તમે પૈસા લાવો હડો 2000 રૂપિયા મને આલવાના છે મારે. એટલે પણ એ 2000 રૂપિયા મારા ભાગમાં ચોથી આવી આલવાના. તમારે જ આવી ચલતા એટલે તમે મૂર્ખાજી વાત ના કરો. પૈસા ઈરા તમારા આવી તમારા આલવાના હોય. અરે પણ મારો એ કશું વાતતું નહીં તમે જ આલો. એટલે ના વધતું હોય તો હું શું કરું એમાં તમારે મેં બાબા આલ્યું હોય તો મજૂરી તમારે કરવી પડે કે કઈ ના હાટે મજૂર કરવાનો હોય. એટલે એ તમે બે પૈસામાં ના લ્યો પછી કુવામાં પડો બે જણા. એટલે કુવામાં જો છે પડી હાલ ની હાલ મારું ઉછેળ લેવાની છે વાણી જોડે. એટલે ઉતેલે આલ્યું તમે શાંતિ રાખો ઘણી વાર શું લ્યા લોહી પીવો છો. એટલે હું તમને ઉછેળ આલી તો તમે એમ કહેતા હતા કે હું તમે ટાઈમ છે ઉછેળ ફરી ગયો તમારી લાવો ને. એટલે પણ ઉકેલનો ટાઈમ હજી વાર છે આપણે ઉચાણીએ પૈસા હોય. ના રે એવી બોલી જ નથી ને આપણે તો. એટલે બોલીની વાત નહીં પણ એમ કે હું તમને પૈસા આલી દઉં તમે ચિંતા ના કરો તાર પૈસા ચોઈ નહીં જોઈ. હાલ જોવે છે પણ મારે એ પણ ઘડીક તો હાંકો હોય કર આ પેલું આર્યા લઈને આયા એક તો એનું જ પટાવા જો. એ શેઠ જે જણ આલવા ને તને આલજો પેલા વાયના પૂરા કરોડો. એટલે પણ એ મજૂરના પૈસા મારા ના હોય ઈરા તારા આલવા ના હોય વાત કરી મૂર્ખા. પણ હું ના આલું. ચમ કે મુહો ના આલું તું શેતર બાબા રાખ્યું તું કે નતું રાખ્યું. ખેતર તો મેં રાખ્યું હા પણ વાટવાનું વાય ના આલ્યું. કે વાટવાથી આલ્યું હોય ને તો પછી એ વાટવા તારા મજૂરી તારા કરવાની હતી તો પૈસા તારા જ આલવા પડી કે. એટલે પણ ખેતર તમારે તમે પૈસા આલો મારે થોડા આવવાના હોય બસ. અલગ વખત સમજાવું. એ મારે શું જોવાનું મારી ઉછેળ ભરવાના લા પૈસા આલો. હવે છે ને તમે હા ખાજો ઘણી વાર ને કે હું છે ને ઘરમાં પડ્યો વાટું ટૂંપો ખાઉં છું કઈ. યા ટુંપો ખાવા ચડી કેમ કહો મારી ઉછેળ લાવો. એટલે હું ટૂંપો ખાઉં તો તમને ઈનું નવાઈ નહીં લાગતી કે ના અમે શું કેમ નવી લાગે. શેઠ મરતા મરજો પેલા પૈસા આલીને જજો. લ્યા તું બંધ થાકીને તમને તને વહીને હોય રમાડી દાશું કઈ શાંતિ રાખ. એટલે બરોબર તમારે મને પૈસા આલવા છે કે નહીં નક હું સરપંચ જોડે જાઉં. ભાઈ મારે સરપંચ એ જ વિચાર છે કે તું સરપંચ જોડે આ વાતનો ખુલાસો હીરા કરે આ લઈને આયા છે 2000 ના. એટલે મારે તો 2000 રૂપિયા આલવાના આવી. લ્યો ને સરપંચ જોડે મારા પૈસા જો બી વાત કરો છો. દોડો લ્યો પણ ભાઈ ના સાલે વાત કરો છો ઉછેળ તો ભરવી પડે કે. એટલે પણ ઉતેલ ભરું હું જો હાલવા ના પાડું છું આ માલે ભાગ હાલતા નહીં તો ઉતેલ હાલું. ભાગ હું નો આલું પૈસા તમે આલતા નહીં. હવે છે ને વાત સરપંચ કરો હવે સરપંચ તમે નાઈ કરો આનો. લે સરપંચ વાત વાપરજો તમે પેલા મારી મારા જમીન હતી ને તો હું ઉછેળ બાબા બળું બનાલી ત્યારે ઉછેળ નહીં ભરતા. એટલે પણ પ્યાય હું ઉતેલ ચોથી હાલું હું આઈને ભાગે બાબા આલી હીરી જમીન ત્યારે ભાગ હાલતા નહીં. પણ તમે પૈસા નહીં આલતા હું ભાગ ચીને આલું કહો. એટલે પૈસા પણ મારે ચોથી હાલવાના હોય. એટલે સરપંચ વાયને મને જમીન આલી મમ્મી જાર વાઈ હવે જાર વાટવા મેં વાયને ઉધડું આલ્યું હવે ઉધડા પૈસા આલવા જ ના આલવા. એટલે પણ તમે તો 4 વાટા મજૂર કરો ઉથડું કરો મારા હું જોવાનું હું તો તમને ભાગે આલ્યું છે કી. એટલે ખેતર તમારું જ પૈસા તમારે જ આલવાના હોય. શું વાત કરી યાર. એટલે હવે તમે બધા બંધ થાય તો તમારી વાત હું સમજી ગયો છું. એટલે ભાઈ તમે થાચી રહ્યા હો ના એટલે બધા જાતે નહીં વાંચ્યા હતા શેતર. વાત સાચી છે એટલે બળુબા તમે થાચી રહ્યા છો ના તો તમે શું તમે કોકને આલો બાબા. એટલે માલય તમે થાચી રહેલા છો ના તો પછી તમે શું લેવા વાટવા આલ્યું કોક ને. એટલે ઘટે તમે થાચી રહ્યા છો. ઉવે હું તો જાર વાટી છે લાવો માર મજૂરી. ભાઈ ગમે તે કરો જેને જાર વાટી હોય ને એને મજૂરી આલ દો પેલા. સરપંચ હું હતો હા તો ઘટે મજૂરી આલ દો. એટલે મજૂરી તો માલય આલશી. હું ન આલું એટલે મજૂરી તમે કર્યું તું તાણી. તો ખેતર બહુ બાનું હતું એ મારું ક્ષેત્ર નહીં પ્યાયનું ક્ષેત્ર છે. એટલે પણ તમે મને બાબા આલ્યું તો તે પણ એમ નહીં સરપંચ મારી વાત વાપરો આપણે કોકનો પાછો રાખ્યો હોય તો એ કણ મજૂરી કરવાનું કોનો હોય.
મજૂરી તો ભાજ્યા કરવી પડે કે તાણે પાછો મજૂરી ના કરે અને હીરો મજૂર કરે તો મજૂરી પૈસા મૂશો નો આલુ પાછો હાલે નવાઈ જ નહીં તો પાછો ચાલે જ પૈસા તો ના ના હું તો કોઈ ના આલું. આ તો પૈસા તારો અવાજ નહીં તમારે આવા ભાગ ના હાલવા હોય તો મજૂરી કરો તો બધું તમારે મજા આવે કે અને વાત ઓપડો આ બધું હું કહી દઉં કે બરોબર હું ઉકેલ રાશી છે બધું કહી દઉં હવે વાયને મજૂરું કોઈ કર્યું નહીં માંથી 210 પૂરા ને હર્યા લ્યો 210 પૂરા તો તણમથી એકોનું બધું કોઈનું પૂરું થાય નહીં તાણી અને ઈમોય પાછા 70 પૂરા તો બોરવાળા ભાગના બોરવાળો લઈ જાય બધું શું ચેડે હવે છે ને તમે બધા 500 રૂપિયા દંડ કરો શું ને બાલે આતે મજૂરી નહીં કરે નીનો એવું થોડું હોય વાત કરો છો અમે તો ભાગે બાબા આલ્યું તું હા તે તો ભૂલ તમારી કે ભૂલે બાલવું પડે બળબા સરપંચની ક્યાંય વાત સાચી છે હાથું મજૂરી કરી તો કોઈ પાડો તાણ હવે ગટે બાપડે વાઢી છે એ શું મળે કેજો વાત તો સાચી છે આ તો 500 રૂપિયા ત્રણે જણા કરો ગટે ના દો મજૂરી પેલી આઈ ગયા હતી પણ માલે કેટલી હતી મજૂરી હોય ની 2000 રૂપિયા. આ તો 1500 જ થાય છે એટલે કે હે વાંધો નહીં 1500 રૂપિયા હાલ આલો અને પેલા 140 પૂરા પડ્યા ને હીરા હું ઉપાડી જાય બળબા ઉજળ નહીં હાલવાની હું વાયો તમાર પોતે ઉધર હવે રાખવી નહીં વાત કરો ખેતરમાં ખાતર પાણી કરતા નહીં કોઈ થાતું નહીં અને આ તો ફોડે આવે છે હોમ એટલે હું શું ખાતર પાણી કરો તમે ઉજળ વાવતા હતા તમારે નખાવું પડે ખાતર તો અલ્યા એવું ના વાત કરો છો ખેતર તમારું ખાતર વાળું તો પહેલથી રાખવું પડે કી ઉધેડો કઈ દીહો વધારે મૂકી અને પછી ખાતર નું આવે એટલે કે હું તો જ નાખું એટલે ભૂલ તમે બે ની જ છે એમ ને. તમે તો મન જ થો કોક બધા તમારાથી આ મજૂરો કર્યો હોત ને તો આ બધું ના થો એટલે તમે ખાતર પાણી નહીં કરી થાજી નાખો. એટલે તમે બધા સરપંચ ને ક્યાં લડવાયા છો કે નહીં લેવા આવ્યા છો નહીં લેવા આ તો ગટે 500 રૂપિયા તેને હાલ દેજો હાલ દેજો અને હવે હો ને હાથે મજૂરી કરો વાત સાચી છે સરપંચ હો તો પાડો તો ખરા કે ઉએ કોક આપણે બધાનો હોય છો હો આમ તો સાચી જ વાત છે કે તાણી મજૂર ઉપર તો જોર આવે છે અને આ આલ્યું છે ભાગે બાપા આલ્યું તમે ઉતેડ આલી દીધું એટલે પછી કોઈને ચોથી મળક હોય તાણી હું તો કીધું કોઈ પાડશે કોઈ પાડી ના હું તો આમાં 500 મિલ્યા પાડવાનું ખાલી મું પાડ્યું છે કેમ કે મજૂરો કર્યો છે મોય બરોબર છે ને જે મજૂરો કરે એ ભાડે ત્યાં બીજું કોણ ભાડે તો હે વાત તો સાચી છે જે મજૂરો કરે ને એ જ ભાડે. સાચી જ વાત છે હા ગટે ના દેજો પૈસા ત્રણે જણા અને ગટે પૂરા લઈ જાજો 500 રૂપિયાના તું ઉપાડતો જઉં છું